ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ રાખી છે। આ મીટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે। ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તોનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। સટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડોક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી। સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતા વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે। ખૂબ સરસ પ્રકારની સારવાર ડોક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે। બેન, તમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા છો ત્યારે હોસ્પિટલની જો વાત કરીએ, આ સમગ્ર ઘટના તો અત્યારે ધીરે ધીરે કાબૂમાં કંટ્રોલ થઈ રહી છે, પરંતુ સટી હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાયથી 200 કરોડના